તમે તો જોઈ રહ્યો હું તો સ્કૂટી થઈ જતી તરશે ને આપણે પેટ્રોલ ભરાઈ લીધું. પેડી છે અંદર વરસાદ થાય સારું ને કાંઈ ભામા કરી જવાના હવે ઢોરા દોવાનું મિત્રો. રામ રામ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગામડે. તો કભી દેખી નહીં હોગી. તમે તો જોઈ રહ્યો તો સ્કૂટી થઈ જતી તરશે ને આપણે પેટ્રોલ ભરાઈ લીધું અને આપણા ભાઈ તરસા થઈ ગયા તો પાણી પી લીધું. મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા માટે, માતાજીના દર્શન કરી લીધા. હોલીવુડ માન આપણે જાવી છીએ ખેતરે સ્કૂટી લઈને. આ છે આપણું ખેતર. અહીંયા પાણી ભરેલું જ રહે છે, જો બધા મશીન ચાલુ છે અને કેનલ ચાલુ હોય એટલે અહીંયાથી અહીંયા પાણી આવે છે, જે અહીંયા ભરી રહે એટલે અહીંયા પછી હાલે. પાણી પાવાનું હોય ને ત્યારે, ચોમાસું ન હોય ને ત્યારે. તો અહીંયાથી આપણું ખેતર ચાલુ થાય ને ઓલો લીમડો દેખાય ને અહીંયા, ત્યાં લગીનું આપણું ખેતર છે. આ બીજું છે આમ આગળ છે, ત્યાં આપણે જવાનું છે. તો જો અહીંયા કેનલ ચાલુ છે અને મશીન ચાલુ છે, એમાં પાણી આવે. જો જાય પાણી, એ પાણી આપણે અત્યારે આગળ દેખાડ્યું હતું ને, આ પાણી વધારે હોય એટલે ત્યાં જાય. આપણે ઓલા ખેતરે કપાવા આવ્યો હતો અને અહીંયા જો મઠ છે અને અહીંયા એડા વાયા છે, મઠની એડા બે વાયા છે. આ ખેતર આપણે અહીંયાથી ચાલુ થાય, આ લીમડાની દેખાય ને ત્યાંથી અહીંયા લગીને, આ લીમડો રહ્યો ને ત્યાં લગીનું છે આ. અને આ ઝાડવું આપણા ખેતરમાં પડે, અહીંયા બધા બાધા ને એવું કરવા આવે. કોઈને મધ ખાવું હોય તો અહીંયા 6 મધ બેઠા મોટા મોટા. પેડી છે અંદર વરસાદ થાય સારું ને કાંઈ ભામા કરી જવાના હવે. મઠમાં ને એડામાં બેમાં જ્યાંતું લાગી છે એટલે દવા છાંટવાની જરૂર છે. હવે ખેતરેથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ઢોરા દોવાનું મિત્રો.